હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ આજે છે ને એટલી ગરમી છે, એટલો ખાસો બહુ ખતરનાક તડકો છે અને ગરમી છે. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ હેરો ઓન ધ હિલ. એક PS4નું ઇન્ક્વાયરી કરવાની છે, એટલા માટે જેમણે લાઇક શેર કમેન્ટ જેને બી કર્યું છે એના માટે દિલથી થેન્ક યુ. જેણે બી લાઇક નહીં કર્યું એને ગાઈઝ પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરી દેજો ગાઈઝ પ્લીઝ. તો રવિ રેડી થાય છે અને ઋત્વિકભાઈ રેડી થઈ ગયા છે. એમને સવારનું કીધું હતું તો બી એટલું લેટ કરે ને ઋત્વિકભાઈ. તો જય શ્રી કૃષ્ણ ઋત્વિકભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. મોર્નિંગ થાય છે હજી. તો આપણે ક્યાં જવાના? આપણે હેરો ઓન ધ હિલ. ચલો અમે હેરો ઓન ધ હિલ જવાના છીએ આજે. અને શાકભાજી લેવા. શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું લેવાનું છે, તો અમે બધું લેવા જઈએ છીએ. તો ચાલો અમે મળ્યા હેરો ઓન ધ હિલ. અહીંયા આવી રીતે આજે બહુ ખતરનાક તડકો છે કે હજી એક શોપમાં પૂછવાનું છે. જો અહીંયા રવિન PS5ની સીડી લેવી ને એટલે અમે અહીંયા આવીએ. એટલે હવે અહીંયા બી જોઈએ. જો અહીંયા આવી રીતે બધા ફોન ને બધું છે. પછી અહીંયા બધી સીડીઓ છે બધાની, 5, 4, Xbox બધાની. હું લેવું છે રવિ તારે? હા, હું લેવું છે? મારે બધું જ લેવું. 35 ને 40 એ જ ને, જોઈ 45 બધું જ લેવું હોય, બધું જ. પછી PS5 રમવાનું ક્યારે? રમવાનું ખાલી લેવાનું. ખાલી લેવાનું. તો ગાઈઝ અમારું થોડુંક કામ પતી ગયું છે પણ અમને ભૂખ લાગી છે, તો હવે અમે લોકો આવી ગયા છે પટેલમાં. જો અહીંયા હાય માનસી, ચલો પટેલમાં આપણે. અને અહીંયાની લસ્સી બહુ જ મસ્ત મળે છે. મને છે ને અહીંયાની લસ્સી બહુ ભાવે. અહીંયા બે એક ડ્રાયફ્રૂટ લસ્સી અને એક મેંગો લસ્સી. મેંગો લસ્સી રવિને બહુ ભાવે ને ડ્રાયફ્રૂટ લસ્સી મને ભાવે. તો ચલો પાણીપુરી ખાવા બધા. આપણે ઇન્ડિયા જેવો ટેસ્ટ તો ના થાય પણ વાંધો નહીં. અને ઋત્વિકભાઈ એટલા ઉદાસ છે ને ખબર નહીં શું થયું છે. ભાભીને યાદ કરે છે, હમણાં કહેતા હતા. फिर हमने सोचा हटाओ यार, मटर पनीर पे कंसंट्रेट करो. ખાય જબા ઋત્વિકભાઈ થી પાણીપુરી છે ને આખી નહીં ખવાતી. મોઢું નહીં ખુલે ઋત્વિકભાઈ. સરસ છે પાણી. જો હું કહેતી હતી ને કે અહીંયાનું ફેમસ છે ચીઝ વડાપાઉં ફ્રાય. હવે ખાઈને પછી અમે રિવ્યૂ આપશો. હવે અમે મંચુરિયન ઓર્ડર કર્યું તો અહીંયાનું જે ફેમસ ડ્રાય મંચુરિયન છે ને એ આવી ગયું છે. જો બહુ જ મસ્ત મંચુરિયન આવે છે, મસ્ત. રવિને બહુ જ ભાવે ને એમ તો. હા, એને બપોરે આવો સાંજે આવો ગમે ત્યારે મંચુરિયન તો મંગાવું. ત્યાં સુધી ટેસ્ટ કરીએ. ઋત્વિકભાઈથી રહેવાય ના કે આગળના વિડીયોમાં તમે જોશો એમાં જલ્દી બહુ સરસ. એનું ગુજરાતી આવું થાય. રવિને તો ખબર જ છે ને. રવિ કેના જેવા લાગે તને મંચુરિયન? એમ કે ના? રવિને એમ કે ના મંચુરિયન. સુરતમાં એમ કે જે નાઇટ બજારમાં, તમે લોકો નાઇટ બજારમાં ગયા હોય તો તમને ખબર હશે, સુરતમાં નાઇટ બજાર સેમ ટુ સેમ નાઇટ બજારનો સ્વાદ છે આમાં. સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં. બહુ મસ્ત સેમ. આવી રીતે સોફ્ટી હોય ને મને બહુ ભાવે આવું. રવિન ઘર જવું કા રવિન બહુ તડકો લાગે ને ગરમી લાગે ને એટલે એને બહાર ફરવું નહીં. રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી વટથી જોને રોણો જીવે છે જિંદગી. દાઢી એક તો અડવાનું ના પાડે છે ને તોય અડ કરી નાખે. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે ઘરે. હેરો ઓન ધ હિલ ગયા હતા, ત્યાં અમારે બહુ જ લેટ થઈ ગયું હતું તો પછી મેં વિડીયો શૂટ નથી કર્યું. અને આજે છે ને સવારે બહુ તડકો હતો અને આજે મસ્ત વાતાવરણ છે, મસ્ત સનસેટ થયો છે. અને
આજે છે રાંધણ છઠ. તો ઘરે આવીને અમે બધી તૈયારી કરી હતી. તો અમે શું બનાવ્યું છે હું તમને બતાવું. આ બને છે ફ્રૂટ સલાડ, પછી આમાં એકમાં છે બાજરીના વડા, આ બાજરીના વડા છે, એનો લોટ છે, વડા તો નથી. પછી હાંડવો, પછી આ બનાવી છે કુલેર, और ये है गोटा. અને આ ડાકોરના ગોટા આવે ને એનું ખીરું બનાવ્યું છે. હેલો ભાભી. ભાભી નહીં હતા સવારે, હમણાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. कैसे हैं आप सब? સબ બઢિયા. અને જો અહીંયા છે ને ભાભી, આ બધી પલટન બેઠી છો. અને અહીંયા રવિજી બેઠા છે. હેલો. હેલો. એમને બહુ ઊંઘ આવે છે એટલે કોફી. અહીંયા ઋત્વિકભાઈ. હેલો. હાય. આપણે તો મળ્યા હતા સવારે ને. હા, સવારે મળ્યા હતા. અહીંયા એમની ગેમ ચાલુ છે. સૂકી ભાજી માટે બટેકા થઈ ગયા છે અને ભાભી અહીંયા બનાવે છે. ये है एमपी का फेमस डिश है. શું નામ છે ભાભી? इसको बोलते हैं पिट्ठा. चने की दाल पेस्ट में करके हाँ। इसको बना के फिर इसको फ्राई करने. કાલે છે શીતળા સાતમ. તો અહીંયા છે ને નાગલાની ને બધું તૈયારી કરી દીધી છે મેં. અને આજે છે રાંધણ છઠ. તો ગાઈઝ મને જેટલું ખબર છે ને, મેં થોડીક વાર્તા તો વાંચી હતી કે આપણે શીતળા સાતમમાં કેમ આપણે પૂજા કરીએ અને શા માટે ઉજવીએ એની એક વાર્તા છે. આપણે ઇન્ડિયામાં તો બધા કેવું ખબર, માસી મતલબ બધા આજુબાજુવાળા મમ્મી ને બધા ભેગા થાય, હાથમાં ચોખા લેવાના અને પછી શીતળા સાતમની વાર્તા વાંચે. સલાડ માટે અમે લોકોએ ફ્રૂટ કાપીએ છીએ. તો રવિ એપલ કાપે છે અને ઋત્વિકભાઈ દ્રાક્ષ કાપી લીધી છે અને હવે દાડમ સુધારે છે. અને ભાભી જે પેલી એમપી વાળી આઈટમ છે ને, કંઈક નામ ભૂલાઈ ગયું છે, પિઠ્ઠા, એ બોઇલ કરવા મૂકી છે. અહીંયા ફ્રૂટ સલાડ માટેનું દૂધ તૈયાર થાય છે. તો હવે તમે गजब बेइज्जती है. વચ્ચે ગાઈસ ભૂલાઈ બહુ જાય અમને લોકો. બહુ ભૂલે છે તો બહુ ભૂલ જાય છે. તો હવે તમે ગાઈસ સિનેમેટિક શોટ્સ એન્જોય કરો. બાય બાય. મળ્યા હવે અમે. તો ગાઈસ ફાઇનલી હવે અમારું બધું ખાવાનું બની ગયું છે. અને હવે આપણે ચૂલો ઠારવાનો છે. તો આપણે ધેટ્સ ઇટ ફોર ટુડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. The next day. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયા બાજુમાં મંદિરે. અત્યારે 12 વાગે હમણાં છે ને કૃષ્ણ ઉત્સવ કરવાના છે, એટલે તો હું ને ભાભી બે, હે ને ભાભી, આજે જન્માષ્ટમી છે એટલા માટે 5 મિનિટની વાર છે. હાથી ઘોડા પાલકી. જો અહીંયા બહાર બધું સેટઅપ કરીને જ રાખ્યું છે. જો આવી રીતે બધું અહીંયા છે ને ડેકોરેશન કર્યું છે અને પબ્લિક બહાર બેઠી છે.
મે બી અંદર જગ્યા હોય કે ના હોય કંઈ ખબર નથી. ચલો ભાઈ કાનાને લાવે છે. કાનો બહુ જ સરસ લાગે છે. ભાભી મેં તમારા વતી દર્શન કરી લીધા છે અને અહીંયા જો મસ્ત પ્રસાદી રાખી છે, જો બધું ખાવા માટેનું છે, મતલબ ફરાળ જ છે તો આપણે ખાઈ શકીએ એવું. તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે. બધાને હેપી જન્માષ્ટમી ભાભી. हैप्पी जन्माष्टमी सबको. જય શ્રી કૃષ્ણ. श्री कृष्ण सबको. બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળ્યા આપણે કાલે.